ચિંકી, પુન્ટુન કિડ્સ ગેમ્સ હવે લોન્ચ થઈ ગયું છે. વાવ, મારે પણ રમવું છે હમણાં જ. જલ્દી પ્લે સ્ટોર પર જાઓ અને પુન્ટુન કિડ્સ ગેમ્સ ડાઉનલોડ કરો. હું પણ ડાઉનલોડ કરું છું. તમે પણ જલ્દી ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. ગણેશ ચતુર્થી ગણપતિ બાપાનો તહેવાર આવવાનો જ હતો અને ગટ્ટુ ચિંકીના ચહેરા પર અલગ જ ચમક હતી. આમ તો દર વર્ષે તેઓ આ ઉત્સવની રાહ જોતા હોય છે, પણ આ વખતે વાત કંઈક અલગ હતી. મમ્મી અને પપ્પાએ તેમને આખા ઘરના ડેકોરેશનની જવાબદારી સોંપી હતી. આ વખતે અમે ઈચ્છીએ છીએ કે ગટ્ટુ અને ચિંકી જ ડિસાઈડ કરે કે ગણપતિ બાપાનું સ્વાગત કેવી રીતે કરીશું. જોઈએ તમે બંને કઈ ક્રિએટિવિટીથી આ વખતનો ગણપતિ ઉત્સવ યાદગાર બનાવી શકો છો. વાવ, થેન્ક યુ મમ્મી પપ્પા. અમે આ વખતે બધું જ એકદમ અલગ અને એકદમ સ્પેશિયલ કરીશું. હા ચિંકી, બહુ મજા આવશે. મમ્મી પપ્પાના નિર્ણય પછી તરત જ બંને જણાએ પોતાનું મિશન ગણપતિ બાપા શરૂ કર્યું. પ્લાનિંગ, સ્કેચિંગ, લિસ્ટ મેકિંગ એકદમ પ્રોફેશનલ સ્ટાઇલમાં. સૌથી પહેલા ચિંકીએ કલરફુલ આર્ટ બુક નીકાળી, જેમાં તે અલગ અલગ ડેકોરેશન આઈડિયાઝ ડ્રો કરતી હતી. ગટ્ટુએ લેપટોપ ચાલુ કર્યું અને બંને જણા ઇન્ટરનેટ પર ગણપતિ ડેકોરેશનની થીમ શોધવા લાગ્યા. જો તો ગટ્ટુ, આ ફ્લોરલ રંગોળી કેટલી સુંદર લાગે છે. જો આપણને પેટલ્સથી આ બનાવવું હશે તો આપણને યલો, ઓરેન્જ અને વ્હાઇટ કલરના ફ્લાવર્સ જોઈશે. અને આ બેકડ્રોપ વાળો આઈડિયા પણ સરસ છે. ઇકો ફ્રેન્ડલી પેપરથી શ્રી ગણેશાય નમઃ લખીને બેકગ્રાઉન્ડમાં ચોંટાડીએ. 1 કલાક સુધી બ્રેઇનસ્ટોર્મિંગ ચાલતી રહી. દરેક થીમ, દરેક આઇટમને ડિસ્કસ કરી તેઓ એક માસ્ટર ચેકલિસ્ટ બનાવતા ગયા. ફ્લાવર્સ, ફેરી લાઇટ્સ, રંગોળી, પાવડર્સ, તોરણ, ઇકો પેપર, ગ્લુ, ગ્લિટર, ટેપ્સ અને બીજું ઘણું બધું. બસ, તો હવે કાલે સ્કૂલ પછી ડાયરેક્ટ માર્કેટ જઈશું અને આ લિસ્ટ પ્રમાણે બધું જ ખરીદી લાવીશું. અને કાલે મમ્મી જોડેથી પૈસા લઈ લઈશું. ટીમ ગટ્ટુ ચિંકી ઇન એક્શન. બીજા દિવસે સ્કૂલેથી છૂટ્યા પછી ગટ્ટુ ચિંકીએ પોતાની બેગ્સ મૂક્યા વગર માર્કેટ બાજુ ચાલતા નીકળ્યા. હાથમાં ચેકલિસ્ટ હતું અને આંખોમાં ડેકોરેશનની ડ્રીમ. પહેલા ફ્લાવર્સ લઈ લઈએ. ચિંકી, પેલા રોઝેસ કેટલા સુંદર લાગે છે. હા ભાઈ, આ ઓરેન્જ અને યલો ફ્લાવર્સ 1 કિલો જોઈએ. ગણેશ ચતુર્થી માટે જોઈએ છે. ડિસ્કાઉન્ટ મળશે ને? અરે, બાળકો માટે તો સ્પેશિયલ રેટ લાગશે. ક્યારેક પ્રાઇસની રકઝક, ક્યારેક આઇટમ પસંદ કરવી, ક્યારેક સ્ટોલ્સની વચ્ચે ભટકવું. બધું એટલું મજેદાર હતું કે તેમને સમયની ખબર જ ના પડી. ચિંકી એક સ્ટોલ પર ગ્લિટર અને ફેન્સી પેપર જોઈ રોકાઈ. ગટ્ટુ, આ ગોલ્ડન ગ્લિટર તો આપણા બેકડ્રોપ માટે પરફેક્ટ રહેશે. અને આ બેટરી ઓપરેટ LED લાઇટ પણ લઈ લઈએ. સેફ પણ છે અને ચમક પણ બેસ્ટ છે. જ્યારે બધી શોપિંગ પતી ગઈ, ગટ્ટુ અને ચિંકીના હાથમાં 4 થેલીઓ અને ચહેરા પર પૂરું સેટિસ્ફેક્શન હતું. જ્યારે બંને પાછા આવ્યા ત્યારે બિલ્ડિંગની નીચે મોન્ટી તેમને મળ્યો. હાય, તમે લોકો ગણપતિની તૈયારી કરો છો? હા, અમે દર વર્ષે સેલિબ્રેટ કરીએ છીએ. આજે રાત્રે ડેકોરેશનમાં તારી ઈચ્છા હોય તો તું અમને જોઈન કરી શકે છે. વાવ, પાક્કું આવીશ. ઓકે, બાય. રાત્રે મળીએ. આમ કહી ગટ્ટુ ચિંકી જતા રહે છે અને મોન્ટીના દિમાગમાં કંઈક તોફાન કરવાનો પ્લાન ચાલતો હતો. રાત્રે ગટ્ટુ અને ચિંકીએ મળીને મોન્ટી અને તેના ફ્રેન્ડ સાથે ડેકોરેશન શરૂ કર્યું. લાઇટ્સ લટકાવવી, ફૂલોના તોરણ લગાવવા, પ્લેટફોર્મ સજાવવું, બધું એક ટીમ વર્કની જેમ ચાલતું હતું. પહેલા LED સ્ટ્રીપ પેલા ખૂણાથી શરૂ કરું. અને હું આ ફૂલોની માળા વોલપેપર ઉપર ચોંટાડું છું. મોન્ટી થોડો નોટી નીકળ્યો. તેણે વિચાર્યું થોડોક મજાક પણ થઈ જાય, પણ મોન્ટીનો પ્લાન તેના પર જ ભારે પડ્યો. જેવો તેણે દોરો ખેંચ્યો, આખી માળા તેની ઉપર પડી ગઈ અને તેની સાથે પેટલ્સ પણ.
અરે હું તો આખો ફૂલવાળો થઈ ગયો. અરે મોન્ટી, આ પૂજાનું ડેકોરેશન છે, એપ્રિલ ફૂલનું નહીં. સોરી ગાઈસ, હું તો મજાક કરતો હતો. આગળથી ફૂલ સિરિયસ. બીજા દિવસે સવારે બધું રેડી હતું. ચિંકી અને પિંકી રંગોળી પૂરતા હતા અને ગટ્ટુ મોન્ટી મૂર્તિ લેવા ગયા હતા. ચિંકી, જો આપણે વ્હાઈટ પેટલ્સને વચ્ચે રાખીએ તો તે લોટસ જેવું લાગશે. વાહ, તું તો રંગોલી આર્ટિસ્ટ બની ગઈ છે. ત્યાં જ દરવાજામાં ઢોલ નગારા વાગે છે. ચિંકી અને બધા બાળકો ભાગીને ગેટ પાસે જાય છે અને જોયું તો ગટ્ટુ અને પપ્પા ગણપતિની મૂર્તિ સાથે આવી રહ્યા છે. અરે વાહ ગટ્ટુ, બાપાની મૂર્તિ તો બહુ જ સુંદર છે. મમ્મી પણ ગટ્ટુની મૂર્તિ સિલેક્શનથી ખૂબ જ ખુશ લાગતા હતા. બધા બાળકો અને પડોશી બાપાના સ્વાગતમાં હાથ જોડી ઊભા હતા અને સાથે જોર જોરથી બોલવા લાગ્યા, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. આખી કોલોની તેમના અવાજથી ગૂંજી ઉઠી. રંગ પ્રકાશ અને ભક્તિનો અલગ જ માહોલ બની ગયો. મૂર્તિ સ્થાપિત કર્યા પછી આરતી શરૂ થઈ. ઘરમાં ઘંટડી, મંજીરા અને ધૂપની સુગંધ ફેલાઈ ગઈ. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા. બાળકો, આરતી પછી બધાને પ્રસાદ મળશે. અને હા, મોદક રેડી છે. મમ્મીએ બધાને ગરમા ગરમ મોદક સર્વ કર્યા અને બધા બાળકોએ એક સાથે વાઉ બોલ્યા. આંટી, હું તો આટલા ટેસ્ટી મોદક પહેલી વાર ખાઈ રહ્યો છું. આને કહે છે ગણપતિ સ્પેશિયલ ડિલાઇટ. દરેક મોદક સાથે મીઠાશ વધતી ગઈ અને પૂજાનો આનંદ પણ. રાત પડતા બધા મહેમાનો ગયા, પણ ગટ્ટુ, ચિંકી અને બધા બાળકોનો જોશ તો હજુ પણ હતો જ. પણ મોન્ટીની નજર તો ટેસ્ટી મોદક પર હતી અને તે ચોરી ચોરી ગણપતિ બાપા પાસે રાખેલા મોદકને ખાવા લાગ્યો. અરે મિત્રો, આ જો ગણપતિ બાપાના ઉંદર મામા છુપાઈને મોદક ખાય છે. ખરેખર આજે બાપા આવ્યાથી અલગ જ રોનક થઈ ગઈ છે, હે ને? બાપા સાથે આ બોન્ડિંગ દર વર્ષે વધી રહી છે. ભજન, દોસ્તી અને ડિવોશનનો આ મેળ બધાના હૃદયને સ્પર્શી ગયો. બીજા દિવસે સવારે વિસર્જનની તૈયારી શરૂ થઈ. ગણપતિ બાપાને ધૂમધામથી સોસાયટીના ટેન્ક સુધી લઈ જવામાં આવ્યા. મોન્ટી, તું બીજી બાજુ ગણપતિની મૂર્તિ બરાબર પકડ. બેલેન્સ બનાવીને ચાલ. પિંકી અને હું અગરબત્તી અને ફૂલો લાવીએ છીએ. ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા, ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તો જલ્દી આ. ઢોલ નગારા, નાચવાનું ગાવાનું અને બધાનો ઉત્સાહ. ચારે બાજુ અલગ જ એનર્જી હતી. કોલોનીના બધા લોકો આવીને પ્રિસિશનમાં સામેલ થયા. આ તો મારી લાઈફનું બેસ્ટ મેમરી બની ગયું છે. વિસર્જન વખતે ગટ્ટુ અને ચિંકીએ બાપાને ભક્તિભાવથી જોયા અને ગણપતિ બાપા મોરિયાના જયકારા સાથે ગણપતિ બાપાની મૂર્તિને વિસર્જિત કરી. ગટ્ટુ, ચિંકીએ જે રીતે તહેવારની તૈયારી શરૂ કરી હતી તેનાથી મમ્મી અને પપ્પા ખૂબ જ ખુશ હતા. શાબાશ બાળકો, તમે લોકોએ આ વખતે ગણપતિ ઉત્સવ ખૂબ જ સરસ રીતે મનાવ્યો. અને મોન્ટીએ પણ બધાનું દિલ જીતી લીધું. આ સાંભળી ગટ્ટુ, ચિંકી અને મોન્ટીના ચહેરા ખીલી ઉઠ્યા. પણ મોન્ટીની મસ્તી ઓછી નથી થઈ. હા, એ તો